જય સરદાર મિત્રો. શૌર્ય, એકતા અને અખંડિતતાના મૂરત એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરવા હું પહોંચી ગયો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. આવો આપણે જોઈએ સરદારની વિશાળતા, એમની સાદાઈની ઝલક અને બીજું ઘણું બધું. આજે હું તમને બતાવીશ સરદારના જ હૃદયમાંથી એમની કલ્પનાનું ભારત. સાંજે આ વિશાળકાય પ્રતિમા ઉપર લેઝર શો પણ જોયો. લોખંડી પુરુષ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો બને હો દોસ્તો. વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. જય શ્રી કૃષ્ણ દોસ્તો. તમને ખબર છે અમે લાસ્ટ વિડીયોમાં ક્યાં હતા તો કે એકતાનગર એટલે તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે એની આજુબાજુના બધા એરિયાને કહેવાય છે એકતાનગર. એટલે તમને મારી પાછળ દેખાય છે અત્યારે સરદાર સરોવર ડેમ, બરાબર. એટલે જો સરદાર સરોવર ડેમમાં અત્યારે 2 પાટિયા ખુલ્લા છે અને ટોટલ 30 પાટિયાનો આખો ડેમ છે, બરાબર. અને એની એક્ઝેક્ટ સામે આ ડેમ છે, એની એક્ઝેક્ટ સામે અહીંયા છે સરદાર પટેલનું સ્ટેચ્યુ, બરાબર. એટલે આપણે હવે ત્યાં જવાનું છે. તમે લાસ્ટ વિડીયોમાં જોયું કે આપણે આવ્યા હતા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને એમાં આપણે કરી જંગલ સફારી, એના બધા પ્રાણીઓ, પક્ષીઓ બધું જોયું તમે, રેપ્ટાઇલ્સ ને બધું. અને જો અહીંયા જ એક્ઝેક્ટ સામે છે, અહીંયા બટરફ્લાય ગાર્ડન છે અને અહીંયા કેક્ટસ ગાર્ડન છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું, આપણે ત્યાં તો નથી જતા, પણ જો અહીંયા છે કેક્ટસ ગાર્ડન અને અહીંયા છે બટરફ્લાય ગાર્ડન, બરાબર. તો ચાલો હવે આપણે સરદારના હૃદયનું ભારત, ટૂંકમાં સરદાર પટેલ છે એને પોતાને જે આમ ડ્રીમવાળું ભારત હતું ને, એ આપણે એની છાતીમાંથી, એના હૃદયમાંથી હું તમને ત્યાં લઈ જઈને બતાવીશ કે એણે કેવું ઇમેજિન કર્યું હતું ભારતને, બરાબર. એટલે હાલો આપણે સીધા જાય સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યાં અંદર શું છે, કેવી રીતનું છે આખું સ્ટેચ્યુ, કેવડું દેખાય છે એ બધું બતાવું અને ભેગો હું સાંજે તમને લાઇટ શો, લેઝર શો જે કહેતા હોય એ બતાવું. ચાલો ત્યારે બહુ મજા આવશે. હું જે જોઈશ એ બધું તમને બતાવું. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નજીક, બરાબર. જો આ અને આ આપણા સરદાર, શૌર્ય, અખંડિતતા અને એકતા. દોસ્તો આપણે એક્સપ્રેસ એન્ટ્રી લીધેલી છે એટલે લાઇનમાં બહુ ઊભું ન પડે. એટલે જો આ રીતના અહીંયાથી એન્ટ્રી છે અને જો વાં સરદાર દેખાય જ બહાર, મને દેખાય જ, કેમેરામાં નહીં દેખાય અત્યારે. દોસ્તો અહીંયા પહેલાં હતું સ્કેનિંગ, આપણા જે આખું બોડી સ્કેન કરે એ વાળું હતું, આખું સિક્યુરિટી ચેક. આ રીતના કંઈક એન્ટ્રન્સ છે મસ્ત ફાઉન્ટેનવાળું, આ રીતના, અને મસ્ત સામે સરદાર. હાલો તો ફટાફટ જાય અને જોઈએ કેવું છે. તો દોસ્તો આપણે હવે ધીમે ધીમે પ્રતિમાની સાવ એટલે સાવ ક્લોઝેસ્ટ છીએ. શું મોટું સ્ટેચ્યુ છે ભાઈ. કદાચ વિડીયોમાં એટલું જસ્ટિફાઈ નહીં થતું હોય, પણ અહીંયા ઊભા રહીને જે ફીલ થાય જ ને, એવું હોય ને તો હું છે ને ત્યાં પગ પાસે પહોંચીને તમને આમ ઉપર બતાવું કે કેટલું ઊંચું સ્ટેચ્યુ. ચાલો દોસ્તો, બહુ જ મસ્ત એન્ટ્રી અહીંયા આખી છે સ્ટેચ્યુની. અને જો સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખ્યું છે, આ બાજુ છે સરદાર સરોવર ડેમ, બરાબર. ત્યાંથી આખી આ નર્મદા નદી આવેલી આવે, બરાબર. અને આપણે જો એસ્કેલેટરમાં બેસી ગયા છીએ, બેસી તો આમ તો ઊભા રહી ગયા છીએ અને મસ્ત હવે સ્ટેચ્યુ બાજુ જઈએ છીએ. અને એટલા થાકી ગયા જો ઊભા રહી ગયા. દોસ્તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ક્લોઝેસ્ટ એન્ટ્રન્સ. અને આમ જુઓ તમે, ખાલી હાઈટ જુઓ. હાલો હવે હું હાવ પગ પાસેથી બતાવું તમને. અહીંથી બહુ ઊંચું લાગે છે ખરેખર. તો આપણે વ્યુઇંગ ગેલેરી છે ને એન્ટર કરી ગયા છીએ, બરાબર. સ્ટાર્ટિંગમાં જ સરદારનું આટલું મસ્ત આમ તેજવાળું મુખ છે. અને હવે આપણે લિફ્ટ ગોતીએ અને પછી લિફ્ટથી આપણે ઉપર જવાનું છે સરદારના હૃદય સુધી. તો આપણી એક્સપ્રેસ એન્ટ્રીથી એટલો ફાયદો થયો કે આટલા બધી લાઇનમાં એના સિવાય સીધા આપણે વચ્ચેથી આવતા રહ્યા અને આવી રહી લિફ્ટ. આમાં આપણે જવાનું છે. હાલો જઈએ સીધા સરદારના હૃદયમાં. દોસ્તો આપણે આવી ગયા છીએ સરદારની છાતીમાં, સરદારના હૃદયમાં. અહીંયા લિફ્ટ હતી, ત્યાંથી નીકળ્યા અને હવે જઈએ આપણે આ વ્યુઇંગ ગેલેરીમાં. અને અંદરથી હું તમને બહારના જેટલા નજારા છે અને આપણે સરદારનું કેવું કહેવાય કે કલ્પિત ભારત એ બતાવું. હાલો દોસ્તો આપણે હમણાં હતા અહીંયા સરદાર સરોવર ડેમ પાસે, બરાબર. ત્યાંથી આમ બસમાં આવ્યા, અહીંયાથી આપણે એક્સપ્રેસ વે પતાવીને અહીંયા આખા હાલીને આવ્યા, બરાબર. અને અત્યારે આપણે જો અહીંથી પગ નહીં દેખાય, પણ હવે આ રીતના છે, બરાબર. અને આખું સરદારનું કલ્પિત ભારત, આટલું ગ્રીન, આટલું પાણી અને આટલી જ સ્વચ્છતા અને આખું બ્યુટી, આવું છે દોસ્તો. આ રીતનું આખો સ્ટ્રક્ચર છે, બરાબર. આમ નીચે આવું દેખાય છે, બરાબર. અને ઉપર કંઈક આવું છે. આ સરદારના હૃદયની આજુબાજુનો એરિયા છે. આમ નીચે ગણવા જાવ તો પેટ, ઉપર ગણવા જાવ તો માથું બાજુ.
દોસ્તો આ સરદારની પીઠ પાસેનો એરિયા, આખી નર્મદા નદી એનો પાછળનો ભાગ અને ઓલી બાજુ ડેમ, બરાબર આ રીતનું છે જો આખું. દોસ્તો માસી માસા પહેલાં જોઈ લીધેલું છે અહીંયા, એટલે અત્યારે આપણે એને અહીંથી ગોતી લીધા. એને ચેલેન્જ આપી દીધી કે ઉપરથી ગોતી લેજો, જો હું બતાવું ક્યાં ઊભા છે. જો આ ચારેય છે ને એ છે. હું એક ફોટો પાડીને છે ને અહીંયા મૂકી દઈશ વિડીયોમાં, બરાબર છે, જોઈ લેજો તમે. દોસ્તો વિડીયો લીધો અને ફોન કપાઈ ગયો તો બરાબર, એટલે હજી ફોટો લો ને ત્યાં સુધીમાં એ આગળ હાલવા માંડ્યા, તો પછી પગ પાસે પહોંચી ગયા. પગ પાસે સુધીનો ફોટો આવે નહીં, કાંઈ વાંધો નહીં. વિડીયોમાં જે દેખાણે ને ઈચ્છા હતા 100%, ખોટું નથી કહેતું. દોસ્તો હું અહીંયા અલગ અલગ વિડીયોના શોર્ટ ને એ બધું લેવામાં વ્યસ્ત હતો ને, તો જો મારી મમ્મી શું કરે, અને સાઈડમાં ખૂણો આવી રીતે ગોતી અહીંયા બાકડા જેવું થોડું, એટલે સોલી આપણે ઓલા શું કહેવાય આને શું કે ઓટલો હા ઓટલા જેવું ગોતીને જોઈ સિરિયલ જોવે બોલો અત્યારે. અનુપમા માટે લવ એટલો છે આને કે સરદારના સ્ટેચ્યુની વ્યુઇંગ ગેલેરીની બાજુમાં બેહીને અનુપમા જોવે છે ને ખરું અમારે. તો બધા સ્ટેચ્યુની કમ્પેરિઝન આપેલી, જો આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે અજયબીમાં છે, બાકી આ આપણું આટલું ઊંચું છે 182 મીટર, અને આ રીતના આખું બનેલું હતું એ પહેલેથી છેલ્લે સુધી. દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નીકળી આપણે બહાર જોઈએ તો ઓહો અડીખમ સરદાર. હાલો ત્યારે હવે એના આપણે પગ પાસે જાય, નમન કરીએ અને ફોટા પાડીએ, બરાબર. જો એના માટે હલતી સીડી છે, તો હાલો દોસ્તો આ એના આપણે પગ પાસે પહોંચી ગયા છીએ સરદારના, બરાબર. હવે આ તમે જુઓ, ખાલી ચપ્પલ જુઓ અને આમ જુઓ, અહીંથી તો આખું દેખાતું નથી. જુઓ ફેસ હમણાં હું નીચે જઈને બતાવું, પણ આમ તો જો ઇવન એની એક સિલાઈ છે ને, ચપ્પલની એક સિલાઈ એ આપણા એક વેતથી ક્યાંય મોટી છે, જો છે ને. બાકી આ હતી સરદારની મહાનતા. આ કેટલું ટોલ છે એ બતાવું ને, તો જો આ એના ચપ્પલનું તળિયું, અને અહીંથી ઉપર લઉં તો જો અહીંયા છે ફેસ છે. જો દોસ્તો ફાઇનલ ટાઈમ તમને સ્ટેચ્યુ નીચેથી ઉપર સુધી આખું બતાવી દઉં. જો આ ચપ્પલથી ચાલુ કરી અને આ ફેસ સુધી, જો આટલો દૂર છું અહીંથી. આ ગણો ને તો લગભગ આ 150 મીટર કે એના જેવું તો હશે જ, બટ સ્ટીલ જુઓ કેટલું હ્યુજ સ્ટેચ્યુ છે બાપા. તો અત્યારે આપણે એની ફૂડ કોર્ટમાં આવી ગયા છીએ, બરાબર. અહીં સંકલ્પ ને સ્ટારબક્સ ને એવી બધી બ્રાન્ડ છે, અમૂલ ને બધું, બરાબર. પણ અહીંનું જો અત્યારે તો અમે મગાવ્યું છે વડાપાઉં ને સમોસા ને એવું. ખાલી એટલું હું ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંના ભાવ છે ને સરદાર જેટલા જ અડીખમ છે, બરાબર. એટલે એ રીતના વિચારીને અહીં આવું. દોસ્તો આપણે અત્યારે મસ્ત જગ્યા જો આવી રીતે બાકડા છે એમાં રોકીને બેસી ગયા છીએ, બરાબર. અને આ ખબર નહીં આ ડ્રમ ને એવું કંઈક લાવ્યા છે આ બધા ઓફિસર્સ, ને મસ્ત જો દેખાય છે આમે પ્રતિમા. એટલે હવે લેઝર શો ચાલુ થાય, લાઇટ શો, એટલે હું બતાવું તમને. તો દોસ્તો સાંજનો માહોલ આવો છે, મસ્ત સનસેટ થયો અહીંયા મૂર્તિની સ્ટેચ્યુ, અને એમાંય અમે ક્યાં ગયા હતા ને હું અહીંથી ઝૂમ કરીને બતાવું. સેકન્ડ બટનની બાજુમાં હતા અમે. જો આ રીતનું હતું ને હવે અહીંયા કંઈક આ શો ચાલુ થાય છે, ચાલો એ જોઈએ અને પછી લાઇટ શોમાં હું તમને લઈ જાઉં. હાલો ને દોસ્તો બતાવી જ દઉં. દોસ્તો લેઝર શો ચાલુ થયો છે, ચાલો બતાવું થોડું. गांधी बापू का शिष्य, सत्य अहिंसा का अवतार, किंतु एक भारत करने को धर लेता हथियार. लौह पुरुष संबोधन था वो लोहे की दीवार. तेज पुंज तुम, शक्ति पीठ तुम, बल का सागर अपरंपार. अपने वज्र दृढ़ संकल्प से एक नया विराट विशाल एक भारत श्रेष्ठ भारत बनाकर दिखा ही दिया सरदार ने. संसार के सबसे बड़े प्रजातंत्र के शिल्पी को प्रणाम करने के लिए
देश ने बनाया है ये समर्थ स्मारक। તો દોસ્તો આવો કંઈક હતો લાઇટ શો, બરોબર છે, અને મસ્ત લાઇટિંગ થઈ ગઈ છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાઇટિંગ એ બહુ મસ્ત થઈ ગઈ છે. જો બતાવી દઉં તમને, છે ને આવું છે, બરોબર. ચાલો તો હવે મોબાઈલમાં બેટરી છે નહીં, 10% જ બેટરી વધી છે, એટલે હું જાઉં સીધો કારમાં અને તમને થોડીક વાર પછી હવે મળું. ઓકે, સ્ટે ટ્યુન. દોસ્તો વેરી સ્ટ્રોંગલી ઘરે આ વિડીયો જોતા જોતા બોલજો, એક ભારત શ્રેષ્ઠ ભારત. દોસ્તો ખાલી બસમાં જવા માટેની ભીડ જોઈ લ્યો તમે, છે ને હજી આટલી લાઈન છે ને બસ તો હજી આવતી જ નથી. કેટલી વાર આવે, કાંઈ વાંધો, આમાં એક્સપ્રેસ પાસ કાંઈ કામ નથી આવતો, કાંઈ વાંધો નહીં. હાલો હવે ફાઇનલી હું તમને પછી મળું. 3% જ છે હવે. દોસ્તો અમે ત્યાં ફૂડ કોર્ટમાં જ ખાઈ લીધું હતું, બરાબર, અને મોબાઈલને થોડુંક અત્યારે ખવડાવ્યું એટલે બિચારો થોડો ખાજો થયો મરેલામાંથી. એટલે જો હવે આપણે બરોડા પહોંચવા આવ્યા પાછા, બરાબર. હાલો ત્યારે ઘરે પહોંચી જાય ફટાફટ, પછી તમને મળું. ફાઇનલી અમારા એરપોર્ટ ઉપર સ્વાગત થઈ ગયું છે. જો પાયલટ છે એ પ્લેનના પાર્ક કરે છે, બરાબર, અને બધાય પેસેન્જર ઉતરી ગયા છે. હાલો ત્યારે. તો દોસ્તો મસ્ત આપણે આપણા નોર્મલ રૂપમાં આવી ગયા છીએ, નાઇટ ડ્રેસમાં, બરાબર છે. હવે એડિટિંગ કરવા બેસું ભાઈ. ધંધો તો નહીં, આમ તો ટૂંકમાં શોખની વસ્તુ પહેલાં, કેમ કે એવું છે કે 12 વાગ્યા છે અત્યારે, હજી હું એડિટ કરીશ. આખા દીનો થાક છે, સ્ટીલ એડિટ કરીને તમારું વિડીયો તો પહોંચાડી શકજો ગમે એ, કાંઈ વાંધો નહીં. હાલો તો હવે આ વિડીયો આજે 2 દિવસના તમને કેવા લાગ્યા એ કહી દો. આપણે આખી સરદાર સરોવરની યાત્રા કરી એ, બરોબર, અને ભેગું શું જોયું એ કેવું લાગ્યું એ કહી દો, કોમેન્ટ કરી દો અચૂક, એટલે મને ખબર પડે કે હવે આગળ કેવા વિડીયો બનાવવા. તો પહેલાં તો આને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દો, બધું કરી દો. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે કાલે 8 વાગે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો, જય સરદાર, જય પાટીદાર, બાય બાય, જય શ્રી કૃષ્ણ. લોચો એ છે કે જે જગ્યાએ જવાનું છે ને ત્યાં એ મંદિર એવું છે કે જેમાં ભરતી આવે ને દરિયાની, તો એ મંદિર આખું ડૂબી જાય છે. એટલે એ મેઇન વસ્તુ આપણે આજે કેપ્ચર કરવાની જોવાની છે, બરોબર.